તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9નું ચેપ્ટર પહેલું સંખ્યા પદ્ધતિની અંદર આપણે આગળના લેક્ચરની અંદર સમમેયીકરણ એટલે શું અને આપણને એવી રકમો આપેલી હોય કે જ્યાં આપણને એમની સાથે એવી સૂચના આપેલી હોય કે છેદનું સમમેયીકરણ કરો, તો એના વિશે થોડા દાખલાઓની ચર્ચાઓ કરી હતી અને તમને હોમવર્કમાં પણ આપ્યા હતા. આજે થોડા બીજા દાખલાઓ છે ગણી અને વધારે આપણે એની અંદર છે પ્રેક્ટિસ કરશું. તો ફરી પાછું અહીંયા આપણે યાદ કરાવી દઈએ કે સમમેયીકરણ એટલે શું. એટલે અહીંયા છે એને એક શબ્દ સ્વરૂપે આપણે સમજણ લખી છે. શું છે કે કોઈ અસમમેય સંખ્યાને શક્ય હોય તો, દરેક કેસમાં શક્ય હોય એવું જરૂરી નથી, પણ જો શક્ય હોય તો યોગ્ય અસમમેય સંખ્યા વડે ગુણવાનું. બરાબર છે? અસમમેય સંખ્યા તો આપેલી જ હોય અને શક્ય હોય તો બીજી યોગ્ય અસમમેય સંખ્યા વડે છે એનો ગુણાકાર કરવાનો, અને એ જે ગુણનફળ એટલે કે ગુણાકારનો જે જવાબ આવે એ સમમેય આવે છે કે કેમ, એ સમમેય મેળવવાની જે રીત છે. બરાબર છે? ગુણાકાર સમમેય પણ હોઈ શકે અને અસમમેય પણ હોઈ શકે, પણ બને ત્યાં સુધી સમમેય મેળવવાની જે રીત છે એને સમમેયીકરણ કહેવાય. અને આ માટેના આપણે દાખલાઓ છે જોઈ ગયા હતા. ત્યારે મેં તમને કીધું હતું કે છેદની અંદર તમારે જોવાનું કે જે રકમ આપેલી હોય એની અંદર માત્ર એની જે નિશાની છેદમાં આપેલી છે બે સંખ્યાની વચ્ચે, એ અસમય સંખ્યા જ હશે, પણ એમની વચ્ચેની જે નિશાની હોય એની માત્ર નિશાની વિરુદ્ધ કરવાની. બરાબર છે? અને વિરુદ્ધ નિશાનીવાળા પદ વડે ઉપર નીચે બંને જગ્યાએ ગુણાકાર કરવાનો છે. અને પછી આ જે સૂત્ર છે આપણું અવયવીકરણનું, x+y અને x - y, આ સ્વરૂપ આવે ત્યારે પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ, આ રીતે એનું સાદુરૂપ આપી અને આપણે છેદનું જે અસમય સંખ્યા છે એનું સમમેયીકરણ કરીએ. બરાબર? તો અહીંયા થોડા દાખલા આપ્યા છે, એ ગણું છું અને પછી તમને થોડા દાખલા બીજા વધારાના પ્રેક્ટિસ માટે પણ હોમવર્કમાં આપું. તો પેલી રકમ છે 16 છેદમાં વર્ગમૂળમાં 41 ઓછા 5. 41 છે વર્ગમૂળમાં છે, 5 છે વર્ગમૂળમાં નથી. તો આનું છેદનું સમમેયીકરણ કરવા માટે શું કરશું? તો કે છેદમાં કઈ સંખ્યા છે? તો કે વર્ગમૂળ 41 - 5. તો માત્ર આપણે શું કરવાનું છે? -5 છે એને બદલે આ નિશાની કેવી કરવાની? પ્લસ, અને ઉપર નીચે બંને અંશ અને છેદને એ સંખ્યા વડે ગુણવાનું છે. એટલે કે વર્ગમૂળ 41 + 5 અને વર્ગમૂળ 41 + 5, ઉપર નીચે અંશ છેદને બંને ગુણવાનું છે. હવે અહીંયા દાખલા તરીકે ગુણાય તો 16 ગુણ્યા વર્ગમૂળ 41, આ સંખ્યાને આ અંદર આપણે કશું કરવાનું રહેતું નથી. બરાબર છે? અને 16 ગુણ્યા 5 એટલે કેટલા થયા? તો કે 80. અથવા તો બંનેમાંથી 16 સામાન્ય લઈને કાઉન્સને મૂકી દો તો પણ કોઈ પ્રશ્ન નથી. હવે અહીંયા શું કરવાનું છે? તો કે આ જે છે એ સ્વરૂપ x+y છે અને x - y છે, તો શું કરીએ છીએ? તો કે પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ. તો પહેલાનો વર્ગ એટલે x વર્ગ, તો પહેલાનો વર્ગ એટલે વર્ગમૂળ 41નો વર્ગ. તો શું થાય? તો કે વર્ગમૂળ નીકળી જાય, અને માઇનસ બીજાનો વર્ગ, તો બીજાનો વર્ગ કેટલો થાય? તો કે 25. હવે અહીંયા મેં કીધું એમ સામાન્ય, એટલા માટે આપણે સામાન્ય જ રાખીએ. તો વર્ગમૂળ 41 + 5, અહીંયા શું થયું? 41 - 25. 41માંથી 25 જાય તો કેટલા થયા? તો કે 16. તો આ 16 અને આ 16 અંશ છેદમાં નીકળી ગયા, એટલે શું થયું? તો કે વર્ગમૂળ 41 + 5. તો આ છે એ આપણો જવાબ આવ્યો. આ છેદનું સમમેયીકરણ થયું. બરાબર? યોગ્ય સંખ્યા વડે આપણે, આ યોગ્ય સંખ્યા કહેવાય, આ યોગ્ય સંખ્યા વડે આપણે ગુણી અને એનો ગુણનફળ મેળવું, સાદુરૂપ આપ્યું અને આપણે જવાબ મળ્યો. હવે જે જવાબ મળ્યો છે આનો, હવે છેદની અંદરથી 16 ને 16 ઉડી ગયા, એટલે છેદમાં ખરેખર શું વધ્યું છે? 1. પણ આપણે 1 લખતા નથી. 1 છે એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે, એટલે છેદનું સમયીકરણ થઈ ગયું.
પરંતુ જે ફાઇનલ જવાબ આવ્યો એ વર્ગમૂળ 41 વત્તા 5, તો એ કેવી સંખ્યા મળી પાછી? તો કે અસમય. એટલે ફરી વખત કહું છું કે આ સમયીકરણની પ્રક્રિયા કરવાથી મળતો ફાઇનલ જવાબ સમય જ હોય એવું જરૂરી નથી. સમય પણ હોઈ શકે, અસમય પણ હોઈ શકે. પણ આપણે જે સૂચનાનું પાલન કરવાનું છે અથવા ગણતરી કરવાની છે એમાં શું કરવાનું છે? તો કે છેદનું સમયીકરણ કરવાનું છે. તો છેદમાં સાદા રૂપને અંતે સમય સંખ્યા આવવી જોઈએ. પછી અંશ છે અથવા આખો જે રકમ જવાબ જે છે એ અસમય હોય તો કોઈ પ્રશ્ન નથી. એટલે છેદનું સમયીકરણ કરો એની આપણે વાત કરીએ છીએ. એટલે અહીંયા છેદમાં 1 આવી ગયો જે સમય સંખ્યા છે. બરાબર છે. બીજું ઉદાહરણ છે, એક છેદમાં 7 વત્તા 3 વર્ગમૂળ 2. તો આપણે કઈ સંખ્યા વડે ગુણાકાર કરશું? તો કે 7 ઓછા 3 વર્ગમૂળ 2. અંશ અને છેદ બંનેને, હવે અહીંયા આ જે સંખ્યા છે અને ગુણ્યા 1 એટલે એમાં કોઈ ફેર પડતો નથી. એટલે કે 7 ઓછા 3 વર્ગમૂળ 2 આવું જ રહેશે. છેદમાં શું થાય? તો કે x વર્ગ એટલે કે પહેલાનો વર્ગ, તો 7નો વર્ગ અને માઇનસ આ 3 છે એ 12 છે એટલે 3નો વર્ગ તો થશે જ. અને વર્ગમૂળ 2નો વર્ગ કરીએ એટલે શું થાય? તો કે વર્ગમૂળ 2નો વર્ગ થાય એટલે વર્ગમૂળ નીકળી જાય ખાલી. એટલે અહીંયા 2 રહેશે. 3 છે તો વર્ગમૂળની 12 છે એટલે એનો વર્ગ થાય. તો 7 ઓછા 3 વર્ગમૂળ 2 અહીંયા કેટલા થયા? 7નો વર્ગ 49 માઇનસ 3નો વર્ગ કેટલો થયો? 9 અને 9 ગુણ્યા 2 એટલે કેટલા થયા? તો કે 18. તો 7 ઓછા 3 વર્ગમૂળ 2 છેદમાં 49માંથી 18 જાય તો કેટલા થયા? તો કે 31. તો આ આપણો ફાઇનલ જવાબ આવ્યો. હવે છેદમાં આપણે જોઈ શકીએ છીએ કે છેદનો છે એ જવાબ શું મળ્યો આપણને? 31. અને 31 કેવી સંખ્યા છે? સમય સંખ્યા. એનો મતલબ કે છેદમાં જે અસમય સંખ્યા હતી એનું આપણે શું કર્યું? સમયીકરણ કર્યું અને છેદમાં અસમયની જગ્યાએ છે આપણે સમય સંખ્યા લઈ આવ્યા. હવે આખું જે સ્વરૂપ છે, જવાબ સ્વરૂપ છે, એનું સ્વરૂપ મેં કીધું એમ ગમે તે હોઈ શકે. બરાબર છે. તો આ જે છે એ આપણો દાખલો બીજો છે. આવી રીતે આ 4-5 જે દાખલા આપ્યા છે બધા તમને ક્રમશઃ છે બોર્ડ ઉપર ગણી દઉં છું, જેથી કરીને તમને થોડી વધારે પ્રેક્ટિસ થાય. પછી આવા થોડા દાખલા છે એ તમને હોમવર્કની અંદર હું આપું. તો ત્રીજો દાખલો છે આપણો, એની અંદર છે 30 છેદમાં 5 વર્ગમૂળ 3 ઓછા 3 વર્ગમૂળ 5. થોડી અહીંયા અલગ વસ્તુ આવી છે, કારણ કે એક સંખ્યા હતી અને બીજી અસમય સંખ્યા હતી વર્ગમૂળમાં. કારણ કે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય અથવા તો અસમય સંખ્યા હોય એમાં કોઈ પણ સંખ્યા ઉમેરો, બાદ કરો, ગુણો કે ભાગો, જવાબ તો અસમય જ મળવાનો છે. તો બસ અહીંયા આપણે જે પ્રમાણે આગળ શીખ્યા એ જ પ્રમાણે 5 વર્ગમૂળ 3 3 વર્ગમૂળ 5 વચ્ચે નિશાની કેવી છે? માઇનસની. તો માત્ર આપણે કોના વડે ગુણશું? તો કે આ નિશાનીને પ્લસ જ કરવાની છે. તો 30 છેદમાં 5 વર્ગમૂળ 3 માઇનસ 3 વર્ગમૂળ 5 ગુણ્યા 5 વર્ગમૂળ 3 ઓછા 3 વર્ગમૂળ 5. અહીંયા આપણે કઈ નિશાની લેવાની છે? માઇનસ. તો ગુણવાવાળું પદ કેવું હશે? એની વિરુદ્ધ નિશાનીવાળું એટલે કે પ્લસ. તો 5 વર્ગમૂળ 3 પ્લસ 3 વર્ગમૂળ 5 ઉપર અને નીચે. ઉપર જે છે એને અત્યારે આપણે એમ જ રાખીએ કાઉન્સમાં 30 વડે ગુણાય છે એટલે. તો કે 5 વર્ગમૂળ 3 પ્લસ 3 વર્ગમૂળ 5 અને એને ગુણ્યા 30, કાઉન્સની આગળ છે 30 મૂક્યા. અને અહીંયા શું કરવાનું છે? તો કે આ સૂત્રના ઉપયોગ મુજબ પહેલા પદનો વર્ગ એટલે શું? તો કે 5 વર્ગમૂળ 3 નો વર્ગ અને માઇનસ 3 વર્ગમૂળ 5 નો વર્ગ. બરાબર છે. તો અહીંયા શું થશે? તો કે 5 વર્ગમૂળની 12 છે તો 5 નો વર્ગ થશે અને વર્ગમૂળ 3 છે તો કે વર્ગમૂળ નીકળી જાય એટલે 3 થઈ ગયા. બરાબર છે. અહીંયા તો કે 3 ક્યાં છે? કાઉન્સની 12 એટલે 3 નો વર્ગ થશે અને વર્ગમૂળ 5ની ઉપર વર્ગ છે એટલે વર્ગમૂળ નીકળી ગયું. બરાબર છે. તો અહીંયા આપણને આવું સ્વરૂપ મળે છે 5 વર્ગમૂળ 3
વત્તા 3 વર્ગમૂળ 5 છેદમાં 5નો વર્ગ કેટલો થયો 25 અને એને ગુણ્યા 3 એટલે કેટલા તો કે 75 પ્લસ 3નો વર્ગ 9 ગુણ્યા 5 એટલે તો કે 45 બરાબર. તો 5નો વર્ગ 25 તેરી 75 ને 3નો વર્ગ 9 પંચા ને 45. હવે એનો આપણે સરવાળો કરીએ. ઉપર આવવું છે 30 કૌંસમાં 5 વર્ગમૂળ 3 વત્તા 3 વર્ગમૂળમાં 5 અને છેદનો સરવાળો કેટલો થયો 75 વત્તા 45 એટલે કેટલા થયા 175 ને 5 80 ને 4 40 120. તો અહીંયા છેદ ઉડી શકે 0 0 અને 3 ચોકું ને 12. તો આપણી પાસે ફાઇનલ જવાબ આવો હોય તો કે 5 વર્ગમૂળ 3 વત્તા 3 વર્ગમૂળ 5 છેદમાં 4 બરાબર છે. છેદમાં કઈ સંખ્યા આવી 4 છે એ કેવી સંખ્યા છે સમય સંખ્યા છે. તો શું થઈ ગયું છેદનું સમીકરણ થઈ ગયું. ખાસ એટલા માટે ધ્યાન રાખવાનું કે કઈ સંખ્યા વર્ગમૂળની બહાર છે અને કઈ સંખ્યા વર્ગમૂળની અંદર છે. જ્યારે આવા સ્વરૂપમાં સંખ્યા આપી હોય ત્યારે ખાસ યાદ રાખો કે બહારની સંખ્યા છે એનો વર્ગ કરવાનો અને વર્ગમૂળની જે સંખ્યા છે એમાં ખાલી વર્ગમૂળ નીકળે એટલે સંખ્યા એમનેમ રહેશે. એટલે ઘણી વખત અહીંયા ઉતાવળમાં આપણે શું કરીએ 5નો વર્ગ કરવાને બદલે અહીંયા વર્ગમૂળ 3નો કાં તો 5નો વર્ગ કરીએ અને સાથે 3નોય વર્ગ કરી નાખીએ અથવા તો 5નો વર્ગ રહેવા દઈએ અને વર્ગમૂળ 3માં ખાલી 3 કરી નાખીએ એટલે 5 તેરીને 15. અહીંયા 3 પંચા ને 15 ને 15 - 15 બરાબર. એટલે આવી ઘણી સામાન્ય ભૂલો થતી હોય એ બાબતમાં થોડું ધ્યાન રાખજો. બાકી સમીકરણના મુદ્દામાં કાંઈ ખાસ નવીન નથી. તો આ દાખલો છે. પછીનો આપણે આગળ દાખલો ગણીએ. વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 2 છેદમાં વર્ગમૂળ 3 પ્લસ વર્ગમૂળ 2 સરખી જ સંખ્યા છે ઉપર કે નીચે બરાબર. આપણે તો ક્યાં જોવાનું છે માત્ર છેદમાં. છેદમાં કઈ નિશાની છે પ્લસ તો આપણે કઈ નિશાની રાખવાની માઇનસ. તો વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 2 છેદમાં વર્ગમૂળ 3 પ્લસ વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 2 સંખ્યા વડે ગુણવાનું છે. અહીંયા પ્લસ હતું તો અહીંયા આપણે માઇનસ વડે લઈએ છીએ બરાબર. હવે અહીંયા શું થયું તો કે વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 2 માઇનસ વર્ગમૂળ 3 માઇનસ 2 વખત છે. 2 વખત છે તો આપણે આવું લખી શકીએ ને કે વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 2 કૌંસની ઉપર વર્ગ 2 વખત ગુણ્યા x ગુણ્યા x તો x નો વર્ગ થાય. એમ આ 2 કૌંસ છે અને આમ કૌંસમાં લખી શકીએ આપણે. તો 2 કૌંસ સરખા છે તો કૌંસની ઉપર વર્ગ લખાય. નીચે તો કે પહેલાનો વર્ગ માઇનસ બીજાનો તો પહેલાનો વર્ગ એટલે કેટલો થાય તો કે 3નું વર્ગમૂળ એટલે વર્ગમૂળની નિશાની નીકળી જાય એટલે 3 અને માઇનસ બીજાનો વર્ગ એટલે તો કે વર્ગમૂળ 2નો વર્ગ એટલે 2. અચ્છા હવે આનું જે છે તો એને આ રીતે તમે સાદું રૂપ આપી શકો કે અહીંયા માઇનસની નિશાની છે તો x માઇનસ y કૌંસની ઉપર વર્ગ. આનું આપણે છે એ કઈ રીતે સાદું રૂપ આપી શકીએ તો કે પહેલાનો વર્ગ મધ્યમ પદની નિશાની 2 ગુણ્યા પહેલું બીજું પ્લસ બીજાનો વર્ગ બરાબર. આ વિસ્તરણ સૂત્રનો ઉપયોગ કરીએ તો અહીંયા પહેલાનો વર્ગ એટલે કેટલો તો કે 3 માઇનસ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ અને પ્લસ બીજા પદનો વર્ગ એટલે વર્ગમૂળ 2નો વર્ગ એટલે વર્ગમૂળ નીકળી જાય 2. અહીંયા 3 ઓછા 1 એટલે કેટલા થયા 3 ઓછા 2 એટલે 1. હવે અહીંયા તમે જોઈ શકો છો કે 3 અને વત્તા 2 એટલે કેટલા થયા તો કે 5 અને માઇનસ 2 તો છે જ. હવે વર્ગમૂળમાં 2 સંખ્યાનો ગુણાકાર વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 2 તો બેયને એક જ વર્ગમૂળની નિશાની સાથે અંદર ગુણાકાર કરી શકાય. એટલે કે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 2 હોય તો બંનેને એક જ નિશાની વચ્ચે 3 ગુણ્યા 2 એટલે કે વર્ગમૂળ 6 તરીકે લખી શકાય બરાબર છે. તો આનો ગુણાકાર હવે જુઓ આ 2 છે એ આગળ છે એને કોઈ વર્ગમૂળની નિશાની લાગતી નથી એટલે ફરી પાછું અહીંયા 6 ગુણ્યા 2 12 એમ ન કરી શકાય બરાબર છે. એટલે 2 એમનેમ રહેશે અને વર્ગમૂળમાં કેટલા થયા 3 દૂને 6 અને નીચે કેટલા થયા 1
જે કંઈ આપણે લખવાની જરૂર નથી. તો છેદની જે સંખ્યા હતી વર્ગમૂળ 3 પ્લસ વર્ગમૂળ 2 એને બદલે છેદની અંદર કેવી સંખ્યા આવી ગઈ? 1, એટલે કે સમય સંખ્યા આવી. તો છેદનું સમયીકરણ થઈ ગયું. અહીંયા 1 લખવાની જરૂર નથી. બરાબર છે. હા, તમારે આ 2 ને છે એ વર્ગમૂળની અંદર લઈ જવો હોય, આ 2 ને વર્ગમૂળની અંદર લઈ જવો હોય તો શું કરવું પડે? તો કે 2 નો વર્ગ કરીને તમારે અંદર લઈ જવો પડે. દાખલા તરીકે આ 2 છે એ 2 ને અંદર લઈ જવો હોય વર્ગમૂળની નિશાનીમાં તો શું કરવાનું? તો કે 2 નો વર્ગ કરીને. તો 2 નો વર્ગ કેટલો થાય? તો કે 4. તો તમારે અંદર 4 લઈ જવા પડે. અંદર 6 હતા અને 2 નહીં પણ 2 નો વર્ગ એટલે અંદર 4 જતા રહેશે. તો આને આમ પણ લખી શકાય 5 ઓછા અને હવે ગુણાકાર કરો તો 6 ચોકું ને 24. તો 5 માઇનસ વર્ગમૂળ. તો આ 2 વસ્તુ એક જ છે, આ બંને વસ્તુ એક જ છે. તો વર્ગમૂળની બહાર કોઈ પૂર્ણાંક આપેલો હોય અને એને વર્ગમૂળની અંદર લઈ જવો હોય તો તમારે એનો વર્ગ કરીને લઈ જવો પડે. જેમ અંદર વર્ગમૂળની અંદર કોઈ સંખ્યા હોય અને એનું વર્ગમૂળ પૂર્ણાંકમાં નીકળતું હોય તો આપણે કેમ બહાર કાઢીએ છીએ કે ભાઈ 4નું વર્ગમૂળ તો કે 2, 16નું વર્ગમૂળ તો કે 4, 9નું વર્ગમૂળ તો કે 3. તો વર્ગમૂળની અંદર જો આવી કોઈ પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો જે રીતે એનો અવયવ પૂર્ણ વર્ગ એનો અંક બહાર વર્ગમૂળ નીકળતું હોય એવી રીતે કોઈ વર્ગમૂળની આગળ ગુણાકારમાં કોઈ પૂર્ણાંક હોય અને એને આપણે અંદર લઈ જવો હોય વર્ગમૂળની નિશાનીમાં તો કેવું કરવું પડે? તો કે એને વર્ગ કરીને અંદર લઈ જઈ શકાય. વાત એક જ છે. બરાબર. તો આ અથવા આ બંને વાત એક જ છે. બરાબર છે. તો આ છે એ તમારો દાખલો ચોથો. ત્યાર પછી એક દાખલો આપેલો છે 5મો. એવું હોય તો તમે સાથે ગણતા જાજો દાખલાઓ. 2 વર્ગમૂળ 6 માઇનસ વર્ગમૂળ 5 છેદમાં 3 વર્ગમૂળ 5 માઇનસ 2 વર્ગમૂળ 6 આવી રકમ છે. તો આપણે આને અંદર છેદનું સમયીકરણ કરવાનું છે. તો છેદની સંખ્યા તમે જુઓ કઈ આપેલી છે? તો કે 3 વર્ગમૂળ 5 ઓછા 2 વર્ગમૂળ 6. તો આપણે તો માત્ર શું કરવાનું? નિશાનીનો ફેરફારવાળી સંખ્યા વડે ઉપર નીચે ગુણવાનું છે. તો 2 વર્ગમૂળ 6 માઇનસ વર્ગમૂળ 5 છેદમાં 3 વર્ગમૂળ 5 માઇનસ 2 વર્ગમૂળ 6 અને ગુણવાનું તો કે આ માઇનસ છે ને બદલે પ્લસ નિશાની. તો 3 વર્ગમૂળ 5 પ્લસ 2 વર્ગમૂળ 6 છેદમાં 3 વર્ગમૂળ 5 પ્લસ 2 વર્ગમૂળ 6. આ બંને સંખ્યા સરખી જ હોય. હવે તો કે ઉપરની જે ગુણાકારની પ્રોસેસ છે એ ગુણાકારની પ્રોસેસને આપણે હાલ પૂરતી રાખી દઈએ. 2 વર્ગમૂળ 6 માઇનસ વર્ગમૂળ 5 અને એને ગુણ્યા 3 વર્ગમૂળ 5 પ્લસ 2 વર્ગમૂળ 6. બંને જે કાઉન્સ હતા એને એમનેમ યથાસ્થિતિમાં રાખ્યા છે. અત્યારે આપણે એનો કોઈ ગુણાકાર કરતા નથી, પછીના સ્ટેપમાં ગુણાકાર કરશું. પહેલાં નીચેનું જે છે સમયીકરણ એ આપણે જોઈ લઈએ. તો શું કરવાનું? તો કે પહેલાંનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ. તો પહેલાંના વર્ગમાં 3 બાર છે તો 3નો વર્ગ થશે કેટલો થાય? તો કે 9 અને ગુણ્યા વર્ગમૂળમાં કોણ છે? તો કે 5. તો એમાં શું થશે? તો કે ખાલી વર્ગમૂળ નીકળી જાય, સંખ્યા એ રહેશે તો કેટલા ગુણાઈ જાય? તો કે 5 અને માઇનસ અહીંયા 2 બાર છે તો 2નો વર્ગ થશે કેટલો? 4 અને વર્ગમૂળવાળી સંખ્યાનો વર્ગ નીકળી જાય એટલે કે 6. હવે આનો ગુણાકાર કરીએ. પહેલું પદ ગુણ્યા પહેલું પદ તો 2 ગુણ્યા 3 એ પૂર્ણાંક 12 જ છે. બરાબર. અને વર્ગમૂળ 6 ગુણ્યા વર્ગમૂળ 5, વર્ગમૂળ 6 ગુણ્યા વર્ગમૂળ 5 તો એક જ નિશાનીની અંદર લઈ જાવ તો 6 ગુણ્યા 5 એટલે કેટલા થાય? તો કે 30. તો આનો ગુણાકાર થયો 2 તેરી 6 અને વર્ગમૂળ 6 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે 6 પંચાને 30. પછી આનો અને આનો ગુણાકાર 2 વર્ગમૂળ 6 ગુણ્યા 2 વર્ગમૂળ 6, 2 વર્ગમૂળ 6 ગુણ્યા 2 વર્ગમૂળ 6 એટલે ટૂંકમાં વર્ગ જ થયો. તો અહીંયા શું થાય? 2 ગુણ્યા 2 એટલે 4 અને વર્ગમૂળ 6 ગુણ્યા વર્ગમૂળ 6 એટલે 6. તો શું થયું? 6 ચોકને 24. તો અહીંયા આપણું બીજું પદ આ બંને પ્લસ છે એટલે પ્લસ મૂકશું, +24
ત્રીજાનો ગુણાકાર, આ માઇનસ છે, આ પ્લસ છે, તો માઇનસ પ્લસ માઇનસ, પરિણામી જવાબની નિશાની માઇનસ. હવે વર્ગમૂળ 5 ગુણ્યા 3 વર્ગમૂળ 5, તો વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે 5 અને ગુણ્યા 3 એટલે કેટલા થયા? 15. 5 તેરીને 15. અને આ બંનેનો ગુણાકાર, તો આ માઇનસ છે, આ પ્લસ છે, તો માઇનસ પ્લસ માઇનસ. હવે આ વર્ગમૂળ 5 વર્ગમૂળ 6, આ 2 છે એ તો વર્ગમૂળની બહારનો પૂર્ણાંક છે એટલે એને એમને મૂકી દઈએ. તો આ વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 6, તો બંનેને એક જ નિશાનીમાં ગુણાકારમાં લઈ જાય તો શું થઈ જાય? 5 6 ને 30, એટલે કે 2 વર્ગમૂળ 30. બરાબર, ગુણાકારમાં ખ્યાલ આવ્યો? બરાબર, આપણે જેમ કૌંસનો ગુણાકાર કરીએ છીએ એ જ રીતે છે, ક્રમશઃ લેતા ગયા. હવે અહીંયા તો કે 9 પંચા ને 45 માઇનસ 6 ચોક ને 24. હવે તમે જોઈ શકો છો અહીંયા કે આ 6 વખત વર્ગમૂળ 30 હતું, એમાંથી કેટલી વખત વર્ગમૂળ 30 બાદ કરવાનું છે? તો કે 2 વખત વર્ગમૂળ 30. 6 વખત હતું એમાંથી 2 વખત કાઢી નાખવાનું, તો કેટલી વાર વધે? તો કે 4 વખત વર્ગમૂળ 30. અને આ 24 છે અને માઇનસ 15 એટલે 24માંથી 15 જાય તો કેટલા વધે? તો કે 9. તો 4 વર્ગમૂળ 30 વત્તા 9 અને 45માંથી 24 જાય તો 21. 45માંથી 24 જાય તો 21. તો તમે જોઈ શકો કે છેદમાં કઈ સંખ્યા આવી ગઈ? 21, જે કેવી છે? સમમેય છે. તો શું થયું? છેદનું સમમેયીકરણ. બરાબર છે. હવે આમાંથી કંઈ અત્યારે સામાન્ય લઈને નીકળવાનો પ્રશ્ન નથી, નહીંતર આપણે આમાંથી સામાન્ય કાઢી શકત. બરાબર, અને આગળ સાદું રૂપ આપી શકાય. તો છેદની અંદર અસમયની જગ્યાએ સમય આવી જાય, આને સમમેયીકરણ કહેવાય. તો અહીંયા મેં દાખલાઓ ગણ્યા, થોડા દાખલાઓ છે હું ત્યાં લખી દઉં છું હોમવર્ક માટે, જે તમારે પ્રેક્ટિસ કરવાની છે. આ તો અહીંયા 2-3 દાખલાઓ છે તમને હોમવર્કની અંદર આપ્યા છે, જે તમે પ્રેક્ટિસ કરજો. અહીંયા જે 5 દાખલાઓ હતા એ તો આપણે ગણ્યા, આગળના લેક્ચરની અંદર પણ મેં 4-5 દાખલા ગણ્યા હતા બોર્ડ ઉપર, અને બીજા તમને હોમવર્કમાં આપ્યા હતા. અહીંયા પણ 4-5 દાખલાઓ ગણ્યા છે. ફરી તમને જેટલી વખત પ્રેક્ટિસ કરશો, ખાસ કરીને અહીંયા વર્ગમૂળમાં એક ખ્યાલ આવે કે અહીંયા 3 12 છે તો 3નો વર્ગ 9 થાય, વર્ગમૂળ 2 છે તો વર્ગમૂળ 2માં ખાલી નિશાની નીકળી જાય, તો અહીંયા છે 9 દૂને 18 થાય. બરાબર, અહીંયા તો કે 4નો વર્ગ 16 થાય અને વર્ગમૂળ 3માં નિશાની નીકળી જાય, 16 તેરીને 48 થાય. બસ આવી પ્રેક્ટિસ કરવાથી અહીંયા ક્યાંય નિશાનીમાં ભૂલ ન રહે, એટલા માટે વધુમાં વધુ પ્રેક્ટિસ કરવી આપણા માટે જરૂરી છે. તો અહીંયા થોડા દાખલા હતા અને બીજા હોમવર્કમાં છે એ ગણજો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવા મુદ્દા સાથે નવી ચર્ચા કરશું.